પીસી ગોહેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું તે તરફ। ભાજપમાં પહેલી વખત ઘણા સમય પછી આંતરિક વિખવાદ સર પર આવ્યો, સપાટી પર આવ્યો। ભાજપના નેતાઓ જાહેરમાં એકબીજા સામે આક્ષેપો કરે, ઉમેદવારો બદલવા પડે અને બદલ્યા પછી ઓર વર્ગ વિગ્રહ ઉભો થાય, કમલમ પર ટોળાઓ ભેગા થાય। ભાજપનો પેજ પ્રમુખ અને ભાજપનો કાર્યકર્તા એમ કહે કે શું અમારે આવાની પાલખી ઉપાડવાની છે જે ગઈકાલ સુધી અમને ગાળો આપતા હતા? શું અમે ગાભા પાર્ટી છીએ? અને એ જ ભાજપના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે। જે ભૂતકાળ હતો એમાં અહંકાર સાથે, ભૂતકાળમાં કોઈ એકાદો વર્ગ ક્યાંય વિરોધ કરતો હતો તો એના સાથે સંવાદ નહીં, સંઘર્ષ કરવાનો, બેરહેમીથી પોલીસનો દુરુપયોગ કરવાનો અને પછી ભાજપ જીતતું હતું। એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે કંઈ વાંધો નહીં, પરિણામ આપણી તરફેણમાં જ આવવાના છે અને અહંકારથી કહેતા 5-5 લાખ। હવે ભારતીય જનતા પાર્ટીની સામે સમગ્ર ગુજરાતના તમામ વર્ગ, ધર્મ, જાતિના લોકો એક થઈને ભાજપને પાઠ ભણાવવા માંગે છે। પાટીદાર મિત્રો પોસ્ટ મૂકે છે કે અમે અમારી વાત કરતા હતા ત્યારે અમારા સાથે સંવાદ કરવાના બદલે જે પોલીસનો દુરુપયોગ થયો, અમારી બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને એની ઉપર લાઠીચાર્જ થયા। પાટીદાર યુવાનોએ ભાજપના નેતાને જનરલ ડાયરનું બિરુદ આપ્યું હતું। હું પોતે પણ એક સરકારમાં મિનિસ્ટર રહ્યો છું। કોઈ પણ આંદોલન ચાલે ત્યારે, આંદોલન ચાલતું હોય ત્યારે પોલીસે કેમ વ્યવહાર કરવો એ સરકાર એને કહેતી હોય છે। હું પોતે આરોગ્ય વિભાગનો મંત્રી હતો, અમારા ડોક્ટર્સના આંદોલન થતા હું સામેથી કહેતો કે સહેજ પણ બળ પ્રયોગ નહીં, હું સામેથી સંવાદ કરતો અને એનો રસ્તો અમે કાઢતા। પોલીસ પણ પૂછે કે સાહેબ આ છે શું કરીએ? ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં આંદોલન થાય તો સૂચના એવી, મારો પીટો। એ પાટીદાર આંદોલન વખતે એમણે કર્યું। જુનાગઢમાં એક કોળીની દીકરી ચાંદની, એનું પ્રકરણ થયું, કોળી સમાજ માંગણી કરતો હતો તો એમની સાથે સંવાદ નહીં, સંઘર્ષ કર્યો। પાલીતાણામાં, ભાવનગર જિલ્લામાં, મારા જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાની પાણીની ટાંકીમાં એક કોળી દીકરી પડીને ડૂબી ગઈ છે, આવી વાત આવી। કોળી જ્ઞાતિના આગેવાનો જોવા ગયા, એમણે ફરિયાદ આપી, મારી પાસે અહીંયા સુધી આવીને પણ મને ફરિયાદ બતાવી કે સાહેબ આ પાણીની ટાંકીમાં કોઈ ઊભું રહે તો અહીંયા સુધી પાણી આવે। આ દીકરીની ઊંચાઈ પ્રમાણે જો દીકરી ઊભી રહે તો અહીંયા સુધી પાણી આવે, ડૂબીને મરે કેમ? આની તપાસ કરો। પણ ભાજપનું એક મોટું માથું એમાં હતું, સંસ્થા સાથે સંકળાયેલું, કોઈ તપાસ નહીં। આજે એ જ ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો પોરબંદર મત વિસ્તારમાં ઘેર ઘેર ફરે છે કે આને મત નહીં આપતા। ભારતીય જનતા પાર્ટી ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા, એમની ફોટોગ્રાફી થઈ હતી। ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કરી અને અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુભાણી ટેકેદારોને અહીંયા આજે સવારે 9 વાગ્યા સુધી હાજર કરે। 2 સવાલ અહીંયા ઊભા થાય છે। 18મીએ ટેકેદારો હાજર હતા, પછી એફિડેવિટ કોણ લાવ્યું, કેમ લાવ્યું, શા માટે લાવ્યું? એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે અને માનનીય TN સેશન સાહેબ, ઇલેક્શન કમિશનર સાહેબ ચુકાદો સવારે 9 વાગે આપવો જોઈએ
તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી. કેમ? કારણ કે નિલેશ કુંભાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે. અમદાવાદ પાસ કરી, બરોડા પાસ કર્યું છે. ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે, પણ હાઈકોર્ટમાં પિટિશન ડિલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરે છે. હે રામ સત્તા, હે રામ ગુલામ ઇલેક્શન કમિશનર સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ. એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માંગશે, સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે. અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે, એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે. ધન્યવાદ. અત્યાર સુધીની રજૂઆતો ધ્યાને નથી લેવાય. અત્યાર સુધીની રજૂઆતો ધ્યાને નથી લેવાય. જે કોઈ રજૂઆત લીગલ ટીમે કરી એ ધ્યાને લેવાઈ નથી. લીગલ ટીમની કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી. હવે આગળ વધુમાં લીગલ ટીમ જ્યારે હમણાં ઓર્ડર લઈને બહાર આવશે, આપને જાણવું હોય તો આપ એમની પાસે જાણી શકો છો. ધન્યવાદ. અત્યારે આ લોકતંત્રના મહાફારસમાં મીડિયાની વિપક્ષને જરૂર છે. મીડિયા વિપક્ષની સાથે રહેશે. મીડિયા નહીં રહે વિપક્ષ સાથે તો હે રામ. તો હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદને લઈને આ મામલો સામે આવ્યો છે. સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે, પણ જે ચુકાદો હજી સુધી લેખિત ચુકાદો આપ્યો જેની વાત સામે આવી. નિલેશ કુંભાણી હાઈકોર્ટ જવા માટે નીકળ્યા છે. નૈશરત દેસાઈએ પત્રકાર મિત્રો સાથેની આ વાતચીતમાં સમગ્ર મુદ્દો ઉઠાવ્યો, ટેકેદારો સાથેની પણ વાત જણાવી. એક પણ જગ્યાએ વાંધો ટક્યો નહીં. આજે અમરેલીમાં જેનીબેન ટુમ્મર સામે સાવ ખોટા વાંધાઓ લીધેલા હતા, એ ફોર્મ પણ મંજૂર થયું. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા લીધા હતા. અમરેલીમાં અમારા સિનિયર એડવોકેટ પંકજભાઈ ચાંપાનેરી ગયા હતા, એમણે દલીલો કરી. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા હતા. અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ છે હિતેશભાઈ વ્યાસ, એમણે દલીલો કરી હતી. સુરતમાં ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારથી એ દિવસથી ભાજપને ફાળ પડી હતી. કારણ કે સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ, ખાસ કરીને પાટીદારો, એમની નારાજગી હતી. માલધારી સમાજના ઘણા ભાઈઓ સૌરાષ્ટ્રના વસે છે, એમના ગૌચરો ગયા છે. માલધારીઓ સાથે જે વ્યવહાર ભાજપની સરકારે કર્યો છે એમની નારાજગી. અને બૌદ્ધ સમાજો, ચાહે ઉના વખતે ન્યાય નહીં મેળવી શકનારા દલિત ભાઈઓ હોય, આદિવાસીઓ હોય કે બહોળી ઓબીસી અને ક્ષત્રિય સમાજમાં આવતી જાતિ, બધાનો વિરોધ. એટલે એમને લાગ્યું કે સુરતની સેફ સીટે અમે હારી જઈશું. જ્યાં જઈએ ત્યાં કાળા વાવટા આવે છે, સરકારે જાહેરનામા બહાર પાડવા પડે, કાળો વાવટો નહીં દેખાડવાનો. લોકશાહીમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવાનો એક મૌલિક અધિકાર છે, એમ છતાં
એમ છતાં આ કામ કરવામાં આવે. સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા. મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે, અને મને કહ્યું હતું, અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાઉં, હું લડીશ. ફોર્મ નંબર 14 આજે બંને પક્ષી દલીલ થતા જે નિર્ણય એવો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે, એટલે બંને ફોર્મ રદ થયા છે. એટલે આપણે માહિતી આપી. એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાળ જે ડમી છે. નિલેશભાઈ તરફથી આક્ષેપ થાય છે કે ખરીદી લેવામાં આવ્યા છે. નહીં, એવું કંઈ નથી. હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હાજર હતો. અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો. અંતરે આજે હિયરિંગ થતા આ બંને ફોર્મ ખબર પડી કે આમાં વાંધો છે? આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે. આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ, એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે. ભાજપ પર આરોપ થયો છે. ખબર કઈ રીતે પડી? ભાઈ કહાં ગયા? સાત, આઠ, 9 એ નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ હતું, 14 નંબરે સુરેશભાઈ પડસાળાનું ફોર્મ હતું, અને જે એના 3 ફોર્મ ભરેલા હતા 3 ઠેકેદારોએ જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ. એક વ્યક્તિ સંપર્કમાં પણ ઉમેદવારના આવે છે અને કહે છે કે હું આવી જઈશ, ફરી કોઈક કારણોસર એનો ફોન બંધ કરીને ગુમ થાય છે. સતત ભારતીય જનતા પાર્ટી જો ચૂંટણી સ્પષ્ટ ચોખ્ખી રીતે થાય તો હારી જાય એમ છે, એટલે આ હાથગંડો કર્યો. આજે સુરતમાં અમારા એડવોકેટો ભાઈ શ્રી બાબુભાઈ માંગુકિયા અને શ્રી જમીર શેખે ખૂબ વિસ્તારથી દલીલો કરી કે કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમે ટેકેદારની સહી ન હોય તો ફોર્મ રદ કરી શકો, પણ ટેકેદાર ના પાડે કે અમારી સહી નથી તો ફોર્મ રદ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. સેકન્ડ કહ્યું કે સાહેબ એની આ ફોર્મમાં સહી છે અને હવે એ કહે છે કે મારી સહી નથી, એની એફિડેવિટમાં સહી છે, આ બંનેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલો કે આ હસ્તાક્ષર બે એના છે, જો હોય તો ફોર્મ રદ ના થઈ શકે. ત્રીજી દલીલ કરી કે કોઈ પણ સાક્ષી કે વ્યક્તિ કાયદામાં વાત કરે ત્યારે એને ભય કે દબાણ નીચે નથી થયું એ માટે ખુલ્લું મનથી એ કહે છે કે કેમ એની તપાસ જરૂરી હોય છે. કાયદાની પરિભાષામાં પોલીસ જાપ્તામાં આવીને કહીને ગયેલાને ફરી બોલાવો, નહીં બોલાવાયા. એક આવી જ ઘટના આ જ પ્રકારની કે જેમાં ઠેકેદારોએ કહ્યું કે આ અમારી એફિડેવિટ રૂબરૂ આવીને, કોઈ પોલીસ જાપ્તામાં નહીં, રૂબરૂ આવીને આરોને કહે છે કે અમારી આ સહી નથી, આ ભાઈનું ફોર્મ રદ કરો. 2 ઠેકેદારો જાય છે. 2000 જવાબદારી છે ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી બની ગઈ. કોંગ્રેસ નથી, જીતને લઈને શું કહેશો? કોંગ્રેસ નથી હવે મેદાનમાં. સામે કોઈ હરીફ બી નથી તો કઈ રીતે જીતને જોઈ રહ્યા? હજી કાલે ફોર્મ પાછું ખેંચવાનો સમય છે, અમને ખબર નથી. હજી 8, 9 ઉમેદવાર બાકી છે. ચૂંટણી તો હવે પ્રક્રિયા છે, એના ભાગ તરીકે ચાલે છે. દિનેશભાઈ, તમારી મહેનત કેટલી ફળ લાગી? આમાં મારી મહેનત કોઈ નથી. જે 4 ઠેકેદારો આવીને પોતાની
ને રજૂઆત કરી ગયા છે એ એનો પ્રશ્ન છે. આપની મહેનતને પણ અનુભવ ગામમાં આવ્યો હોય એવો કંઈ કહેતો તમે. આમાં કોઈ ખેલ નથી. એ લોકો 4 જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેવિટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી. એના ઉપર કલેક્ટરશ્રી નિર્ણય કર્યો. પણ તમે રજૂઆત કરી હતી કે 4 ટેકેદારો નથી બરાબર, કયા આધારે કરી હતી? તમને કઈ રીતે ખબર પડી? એ લોકો રૂબરૂ જ આવ્યા હતા, ચકાસી દે જાતે જ આવ્યા હતા લોકો. ટાઈમિંગ બધું તમને કઈ રીતે ખબર પડી કે આટલા વાગે આ લોકો જવાના છે? ફોર્મની ચકાસણી ચાલતા હતા એ દિનમાં જ એ લોકો કલેક્ટર સમક્ષ આવ્યા હતા અને રજૂઆત કરી. તમે આરે જે અધિકારી વાંધો ઉઠાવ્યો એ કઈ સ્વરૂપ? અમે આ એકમાં નહીં, અમે બીજા ઘણા અપક્ષમાં બીજા પક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા. અમને અધિકાર છે ચૂંટણી એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો. એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી હતી. 2022 નું રિપીટેશન થયું છે એવું કહેવાય. હિન્દી બી આપી દઉં. દિનેશ ગુદાણી દ્વારા જે અત્યારે પ્રતિક્રિયા આપવામાં આવી, જે ફોર્મ રદ કરવાના મુદ્દે તેઓ જે સમગ્ર વાત કહી છે, કઈ રીતે શા માટે આ ફોર્મ રદ કરવામાં આવ્યું, એફિડેવિટમાં સહીને લઈને જે આ મુદ્દો સામે આવ્યો અને એ આખી વાત તેઓ અત્યારે હાલ પત્રકાર મિત્રો સમક્ષ મૂકી છે. મહત્વની વાત છે કે એક તરફ શક્તિસિંહ દ્વારા પણ પત્રકાર પરિષદ કરવામાં આવી, તો બીજી બાજુ દિનેશ ગુદાણી દ્વારા પણ પત્રકાર પરિષદ કરવામાં આવી. કોંગ્રેસ સમગ્ર મામલે હાઈકોર્ટમાં જશે તેવી પણ હવે વાત સામે આવી રહી છે. ટેકેદારો હાજર ન થતા આ ફોર્મ રદ કરાયું હોવાની વાત ભાજપ નેતા દ્વારા કરવામાં આવી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસને સુરતમાંથી આ મોટો ઝટકો લાગ્યો છે. સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અહીંયા રદ કરવામાં આવ્યું છે. સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. કોઈ ખેલ નથી, આ નિવેદન આપ્યું છે દિનેશ ગોધાણીનું, જો ભાજપના નેતા છે તેઓ દ્વારા ત્યારે પત્રકાર મિત્રો સાથે આ સમગ્ર મામલે વાતચીત કરવામાં આવી. કયા પ્રકારે આ ફોર્મ રદ થયું તેને લઈને તેઓએ પત્રકાર મિત્રો સમક્ષ આખી વાત મૂકી હતી. બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ. કુલ 7 બેઠકમાંથી 1 બેઠક પર દેવ પક્ષ બિનહરીફ, જ્યારે કુલ 6 બેઠક પર 12 ઉમેદવારો ચૂંટણી લડશે. કુલ 25,197 મતદાતાઓ છે. વહીવટી વિભાગ દ્વારા 31 મતદાન મથકો બનાવાયા છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ 144મી કલમ લાગુ કરાઈ છે. ગઢડા ગોપીનાથજી મંદિર પરિસર તેમજ લક્ષ્મીવાડીના મતદાન મથકો પર 144મી કલમ લાગુ કરાઈ છે. આજે અને આવતીકાલે 2 દિવસ 144મી કલમ લાગુ કરવામાં આવી છે. આજે ચૂંટણી અને આવતીકાલે મતગણતરી થશે. બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ મતદાન. આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ સ્વામીએ ચૂંટણી અધિકારી પર આરોપ લગાવ્યા છે, આક્ષેપ કર્યા છે. ગૃહસ્થ વિભાગના મતદાનમાં સાધુની એન્ટ્રી ન હોવા છતાં દેવ પક્ષના સાધુ અંદર પ્રચાર કરી રહ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી વેચાઈ ગયા છે તેવા ગંભીર આરોપ લગાવ્યા છે. ગૃહસ્થ વિભાગનું મતદાન લક્ષ્મીવાડી ખાતે રાખવામાં આવ્યું છે, પરંતુ જ્યાં સાધુઓની કોઈ એન્ટ્રી ન હોવી જોઈએ છતાં પણ ચૂંટણી અધિકારીશ્રીનું એકતરફી વલણ અને વર્તન, અધિકારીશ્રીઓ એકતરફી ચાલી અને સાધુઓ હાલમાં અત્યારે દેવ પક્ષનો પ્રચાર હરિજીવન શાસ્ત્રી અને એના જે મળતિયાઓ છે એ ચૂંટણીના બૂથ સુધી જઈ અને દેવ પક્ષનો પ્રચાર કરી રહ્યા છે. અને આજે અમે જ્યારે અહીંયા કહીએ છીએ તો અમારું કોઈ સાંભળનાર નથી અને ચૂંટણી અધિકારીશ્રી છે બિલકુલ એકતરફી જાણે વેચાણમાં આવ્યા હોય એવી રીતે વર્તન કરી રહ્યા છે. બોટાદમાં આચાર્ય પક્ષના એસપી સ્વામીએ ચૂંટણી અધિકારી પર આરોપ લગાવ્યા છે. મતદાન પર વિડીયોગ્રાફીની આચાર્ય પક્ષ દ્વારા માંગવામાં આવી હતી મંજૂરી, ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા વિડીયોગ્રાફીની મંજૂરી ન અપાઈ. એસપી સ્વામીએ શંકા વ્યક્ત કરી, કહ્યું કે ગત ચૂંટણી સમયે પણ આ જ પ્રકારની વ્યવસ્થા હતી. મતદાનની સંપૂર્ણપણે ગામડાઓમાંથી શહેરોમાંથી હરિભક્તો આવી ચૂક્યા છે. લાઈનોમાં બધા હરિભક્તો ગોઠવાઈ ગયા છે. અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગઈ રાત્રે
વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માગી હતી, પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી. એટલે અમને મોટી શંકા છે ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે. છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળ ઉપર પહોંચી. તો બોટાદથી મારી સાથે સંવાદદાતા પ્રકાશ જોડાઈ ચૂક્યા છે. પ્રકાશ, ચૂંટણી અધિકારીએ વિડીયોગ્રાફીની મંજૂરી નથી આપી, ગંભીર આક્ષેપ લાગ્યા છે, વધુ વિગત? જી, ચોક્કસ વાત કરવામાં આવે તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની જે ચૂંટણી છે તેનું આજે મતદાન થઈ રહ્યું છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સીધી આ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે આજે લક્ષ્મીવાડી ખાતે મતદાન સવારના 8 વાગે શરૂ થયું હતું. ત્યારે કંઈક ને કંઈક આચાર્ય પક્ષના જે એસપી સ્વામી છે તેમને સીધો ચૂંટણી જે અધિકારી છે તેમના ઉપર સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યાં સ્થળ ઉપર મતદાન થઈ રહ્યું છે તે સ્થળ ઉપર તેમના દ્વારા વિડીયોગ્રાફી કરવાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા તેમને સ્પષ્ટ મનાઈ કરી દેવામાં આવી હતી કે વિડીયોગ્રાફીની મંજૂરી તેમને આપવામાં નથી આવી. એટલે કે ચોક્કસ જે આચાર્ય પક્ષના એસપી સ્વામી છે તેમના દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ચૂંટણી સમય જ આ જ પ્રકારની વ્યવસ્થા કઈ હોય છે. આની પહેલા પણ જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ કંઈક ને કંઈક આવો જ વિવાદ સર્જાયો હતો. એટલે કે ચોક્કસ એસપી સ્વામી છે તેમના દ્વારા સીધા આક્ષેપો હાલ અત્યારે ચૂંટણી અધિકારી ઉપર કરવામાં આવી રહ્યા છે. બિલકુલ પ્રકાશ, આભાર માહિતી બદલ. તો ગીર સોમનાથમાં જૂનાગઢ 13 લોકસભા બેઠક ભાજપના ઉમેદવારનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાના હસ્તે કાર્યાલયને ખુલ્લું મુકાયું. ઉમેદવાર રાજેશ ચુડાસમા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર પટેલ, તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. રાજેશ ચુડાસમાએ કહ્યું કે 5 લાખની લીડથી જીતીશું. તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડે કહ્યું કે સામે પક્ષે અમારા સમાજના જ ઉમેદવાર છે, પણ સંઘર્ષ તો કરવો પડશે. આપણે કમળ જોઈને મત આપવાનો છે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાનું છે મતદાન, જેને લઈને અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું. શું તમે જાણો છો કે આ શાહીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? આ શાહીની શું વિશેષતા છે? બોગસ વોટિંગ ન થાય તે માટે એવેલોપ શાહીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચૂંટણી પંચે કર્ણાટકની મૈસૂર પાઇન્ટ્સ એન્ડ વાર્નિંગ લિમિટેડની શાહી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારત સહિત ઘાના, મલેશિયા, દક્ષિણ આફ્રિકા સહિત 25 દેશમાં શાહી મોકલવામાં આવે છે. આ સ્યાહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આપે છે અને જે અલ્ટ્રા વાયોલેટ લાઇટ કે પછી સનલાઇટ સાથે રિએક્ટ કરે છે. 2 થી 4 સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી. કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું. 1962 થી જ્યારથી આ ઇંક વપરાવાની ચાલુ થઈ છે ત્યારથી ખાલી ને ખાલી આ એક જ કંપની છે જે ઇંક બનાવે છે. 1 લાખથી વધારે એ લોકોએ બોટલ્સ બનાવી છે, નાની નાની, જે ઇન્ડિયાના લોકસભા પોલ્સમાં યુઝ થવાની છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.